જામનગરના મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા આશાસ્પદ તબીબી વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. જામનગરમાં એમબીબીએસમાં અભ્યાસ કરતા 19 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકથી મોત થયું હતું. પરિવારમાં શોકનો માહોલ. જામનગરમાં આવેલ મેડિકલ કોલેજમાં એમબીબીએસનો અભ્યાસ કરતા 19 વર્ષીય કિશન માણેકનું હાર્ટ એટેકથી અકાળે અવસાન થયું હતું. આ ઘટનાને લઈને પરિવાર અને શૈક્ષણિક જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આશાસ્પદ તબીબી વિદ્યાર્થી કિશન કે જે જામનગર પીજીવીસીએલ ખંભાળિયા ગેટ સબ ડિવિઝનમાં ફરજ બજાવતા નાયબ ઇજનેર હેમંત માણેકનો પુત્ર છે. એમબીબીએસમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો. અચાનક થયેલી મૃત્યુની ઘટના સૌને સ્તબ્ધ કરી દીધા હતા. કિશન એક પ્રતિભાશાળી વિદ્યાર્થી હતો. તેનું ભવિષ્ય ઉજ્જવળ લાગતું હતું. તેના મૃત્યુથી સમગ્ર શહેરમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. આ ઘટના એકવાર ફરીથી યુવા વર્ગમાં હાર્ટ એટેકના વધતા જતા કિસ્સાઓ તરફ ધ્યાન દોરી છે. આરોગ્ય નિષ્ણાતોનું કહેવું છે કે અનિયમિત જીવનશૈલી, તણાવ અને ખોરાકમાં બદલાવ જેવા કારણોસર યુવાનોમાં હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે. આવી ઘટનાઓને રોકવા માટે આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવી નિયમિત ચેકઅપ કરાવવું ખૂબ જ જરૂરી છે. કિશનના અવસાનથી તેના પરિવાર અને મિત્રો પર ઊંડો આઘાત લાગ્યો છે. સમગ્ર શહેર તેની આ અકાળ મૃત્યુની ઘટનાથી શોકગ્રસ્ત છે. જે કેસની ગુજરાતી સાથે હર્ષલ ખંડેરિયા, જામનગર.